બેલારુસમાં ફસાયેલી નવસારીની મહિલાએ સુરત પરત ફરતા તેમને પોતાની આપવીતી જણાવી છે। તેમણે કહ્યું કે એજન્ટ થ્રુ ક્યારેય ન જતા અને જાઓ તો તમામ ખાતરી કરીને એક વખત ચેક કરીને જજો। વિદેશમાં સારી નોકરી અને ઊંચા પગારના સપના જોતા નવસારીના મહિલા બેલારુસમાં ફસાયા હતા। વડોદરાના એજન્ટની છેતરપિંડીનો ભોગ બનેલા મીનાબેન જોશી નામની મહિલા આખરે સોશિયલ મીડિયા અને સામાજિક સંગઠનોની મદદથી સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા છે। નવસારીના મીનાબેન જોશીને વડોદરાના એક એજન્ટે બેલારુસમાં ફ્રૂટ પેકિંગનું કામ હોવાની લાલચ આપી હતી। એજન્ટે વચન આપ્યું હતું કે તેને માસિક 70 થી 80 હજાર રૂપિયા પગાર મળશે। આ આશાએ મીનાબેને 7 થી 8 લાખ રૂપિયાનું મોટું દેવું કરી વિદેશ પ્રયાણ કર્યું હતું। ત્યાં પહોંચ્યા બાદ તેમને મુખ્ય શહેર મિન્સ્કથી 400 કિલોમીટર દૂર એક પછાત ગામડામાં તબેલામાં કામ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા। મેં પહેલા જ મહિના હું જે તબેલામાં હતી ને ત્યારે મેં એ લોકોને કોન્ટેક્ટ કરતી હતી કે આ લોકો 3 ઇન્ડિયન છોકરા જતા રહ્યા મારા પાસે હતા। હું એકલી જ છું તો બી એ લોકો માનના નહીં ને કે અત્યારે બીજા આવશે કોઈ આવ્યા નહીં। તો બી મેં 7-8 દિવસ 5 દિવસ કામ કર્યું ને બીજા એમ રહી 2-3 દિવસ પછી એ લોકો રાજીનામું મૂકાયું। પછી મેં એમ કીધું કે ભાઈ મને પેલા વિપુલભાઈને કીધું કે તમારી પાસે મને બોલાવી લો નહીં તો બીજી જગ્યાએ બીજા છે એમની પાસે મને મોકલી આપો। કોઈ મને હરખો જવાબ નહીં આપતા હતા। પ્લસ મેં મિક્સમાં આવી ને પછી મારા હાથે એ લોકો ગમે તેમ બોલવા લાગ્યા કે તબેલામાં ગાયનું દૂધ કાઢાવતા હતા। તમને શું કીધું હતું જોબ માટે એવું કીધું હતું કે સ્ટ્રોબેરી પેકિંગ ને વેર હાઉસ મતલબ એમ। મુશ્કેલ પરિસ્થિતિમાં મીનાબેને હિંમત ન હારી જ્યારે રહેવા અને ખાવા પીવાની વ્યવસ્થા કથળી ત્યારે તેમણે પોતાનું શોષણ દર્શાવતો એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો। મહિલાનો વિડીયો વાયરલ થતાં જ તંત્ર, સામાજિક સંગઠન અને બ્રહ્મ સમાજ સહિતના લોકો મદદ માટે આગળ આવ્યા। સ્થાનિક લોકો અને ત્યાં રહેતા ભારતીયોએ પણ તેમને સહારો આપ્યો। ચારે બાજુથી દબાણ વધતા જે એજન્ટે તેમને વિદેશ મોકલ્યા હતા તેને અંતે બેલારુસથી ભારત પરત લાવવાની ફરજ પડી હતી। પગાર આપશે એવું કીધું 70 થી 80 હજાર પગાર કીધું। અને પછી શું કામ કરાયું? 8 કલાકના ને તબેલામાં દૂધ કાઢવા મોકલી આપ્યા। અમે કઈ ગાયનું કરવા નહીં ગયેલા, અમને કઈ કામ કરવામાં અમને વાંધો નહીં હતો ને જે કામ કરવા માટે જ ગયેલા। અમે છોકરા મૂકીને શાના માટે દેવું કરીને ગયા? અમે બી દેવું કરવાનું। હવે અહીંયા હું આવી છું, દેવું કોણ કરવાનું? પેલા ભાઈ એજન્ટ માટે શું કહેશે? હું એજન્ટ માટે એમ જ કહું કે મને મારા પૈસા મને પૂરા જોઈએ, પ્લસ કે આવી રીતે કોઈને ફસાવતા નહીં ને કોઈની લાઈફ ખરાબ નહીં કરતા। કેટલા રૂપિયા આવ્યા? મેં 5.5 લાખ કેસ આપેલા। મહિલાએ એજન્ટ પાસે વિદેશ જવા માટે ખર્ચાયેલા 7 થી 8 લાખ રૂપિયા પરત માંગ્યા છે। જો એજન્ટ પૈસા પરત નહીં કરે તો તેની સામે છેતરપિંડી અને માનવ તસ્કરી અંગે પોલીસ ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી છે। આ ઘટના ફરી એકવાર ચેતવણી આપે છે કે વિદેશ જવા માટે અધિકૃત એજન્ટોની જ પસંદગી કરવી જોઈએ અને પૂરી તપાસ વગર લાખો રૂપિયાનું દેવું કરીને અજાણ્યા દેશમાં ન જવું જોઈએ। બીજા લોકોને આ રીતના મોકલાય છે એને લઈને શું કહેશો જતા હોય છે? હું તમને આના માટે નેક્સ્ટ ટાઈમ હું તમને વાત કરીશ કે બીજા ત્યાં બહુ બધા ફસાયેલા છે અને જે આવીને જાય છે બીજાએ મને હેલ્પ કરી, એ લોકોનું ખોટું એ લોકો નામ બી ખરાબ કરે છે મારા માટે। બીજાને શું સંદેશો આપશો જે આવીને જાય છે ને ખોટું કરે? ના એજન્ટ લોકોનું કહેલું થોડું બી નહીં માનતા ને એ લોકો ફસાવીને મોકલશે પણ તમારી લાઈફ ત્યાં ખરાબ થઈ જશે। આજે જ મને પ્લેનમાં પંજાબના ને રાજસ્થાનના ને છોકરા લોકો સ્ટુડન્ટમાં ગયેલા ને એ પોતે કહેતા હતા કે ત્યાંના વ્યક્તિમાં 40,000 ને 50,000 પગાર નથી તો આપણો તો હું અહીં આટલો બધો એવી રીતે મને ગુડ કરીને લોકો મને આજે એ કરતા હતા। ત્યાંની સરકાર બી મને એમ કીધું કે તું સરસ છે છોકરી, તું આટલું ટસર કરીને રહી છે અને અહીંયાના મને ટોર્ચર કરતા છે। અહીંયાના જે એજન્ટ ને વિપુલભાઈ ને એ લોકો મને ખોટું ખરાબ બોલતા છે એમ કે તારી છોકરી તું તારી સમાજમાં શું બનાવશે, આમ છે તેમ છે એવું બધું મને આજે ફોન પર બી કહેતા હતા। એટલે આજે ખુશી કેટલી આવી ગઈ? હા ખુશી તો આવે ને, હું ઇન્ડિયા આવી છું તો મારા છોકરાને મળીશ, મારી ફેમિલીને મળીશ। તો બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।